નમસ્કાર દર્શક મિત્રો, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને હળવદ શહેરમાંથી આપણે લાઈવ છીએ. તમે ક્યાંથી લાઈવ છો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો અને શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. હાલ તો આપણે નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે ગાજવીજ સાથે. અને આપ પણ જાણો છો કે વરસાદ નુકસાન પણ ગાજવીજ એટલો થઈ રહ્યો છે જેથી કરીને કોઈ પણ જગ્યાએ વીજળી પડવી, વૃક્ષ ધરાશય થવા, દિવાલ ધરાશય થવી, નદી નાળા પર પાણી ફરી વળવા કે કોઈ પણ જાનમાલને નુકસાન થાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ડિસ્પ્લે પર 2 નંબરો આપેલા છે, 84 014 અને 82 014. બીજો નંબર છે 9545 99998. આ બંને નંબર પર અમારો સંપર્ક પણ કરી શકો છો. સાથે જ તમે કયા ગામથી જોડાણા છો અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે કે કેમ. હળવદ શહેરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને હું તમને આ ધોધમાર વરસાદના દ્રશ્યો પણ બતાવું છું. સાથે જ મેં કહ્યું કે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે તેના પણ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તમે મિત્રો ક્યાંથી જોડાવો છો ને એકવાર કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. હાલ તો શહેરના દ્રશ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણને માહિતી મળી રહી છે કે વરસાદ છે અને વરસાદ છે તો કેવો છે અને આજુબાજુ તમારી આજુબાજુ કેટલો વરસાદ છે તેના તમામ કોમેન્ટ બોક્સમાં લખશો જેથી કરીને બીજા મિત્રોને ખ્યાલ આવે. હળવદ શહેરમાં આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને નજર હળવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો ત્યારે તમામને એક રિક્વેસ્ટ છે કે ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી પહોંચે. આ હળવદ શહેરમાંથી આપણે લાઈવ છીએ અને તમારી આજુબાજુ વિસ્તારમાં વરસાદ છે કે કેમ, કેવી પરિસ્થિતિ છે, કયા ગામથી જોડાયેલા છો. વરસાદને લઈને આપણે વાત કરીએ તો ખેડૂતોને કપાસ અને મગફળીનો પાક છે એ વાવેતર વહેલા હોય એને લોકોને આમ તો જોઈએ ઘણા બધા મિત્રો જોડાણા છે ને એમને પણ આપણે કોમેન્ટ્સ પણ લેવી છે. પણ એ પહેલાં આપણે વાત કરીએ કે મગફળીના અને કપાસના પાકમાં આ વરસાદ કેટલો લાભદાયી છે. વરસાદની આગાહી છે. મગફળી આગેતરા જે વાવેતર છે વહેલા વાવેતર એ મગફળીના વાવેતર આપણે જોઈએ ને તો મિત્રો હવે મગફળીનો પાક તૈયાર છે એટલે પાક તૈયાર થવાના આરે એટલે 80% પાકી ગયું એટલે ઘણાને એવું છે કે ભાઈ 90% 100% પણ પાકી જાય એટલે મગફળી ઉપાડવાનો સમય થઈ ગયો છે મગફળી. અને તેને લઈને પણ ખેડૂતોની ચિંતા હતી કે ભાઈ વરસાદ આવવાનો હોય તો તેમાં ઉપાડશું. તે બધા જ આપણે સૌ જાણો છો અને તમામ ખેડૂતો જે જોડાય એ પણ આપણે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ જોડાય તો ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ આપશો તો આપણે લાઈવ પણ જોડવાનો પ્રયત્ન કરીશું જ્યાંથી જોડાય ત્યાંથી. એટલે ખેડૂતો ગ્રામ્ય શહેરી વિસ્તારમાં ખેડૂતો હોય તે જોડાય તે પણ ખાસ એટલા માટે કે ત્યાંના આજુબાજુના માહોલ ખબર પડે, વિસ્તારના પરિસ્થિતિનો ખ્યાલ આવે. વરસાદને લઈને આપણે જોઈએ છીએ હવામાન ખાતાની આગાહી છે અને આગાહીને લઈને વરસાદને લઈને તમે બધા જ મિત્રો જાણો છો કે વરસતા વરસાદમાં જરૂરિયાત હોય તો જ બહાર નીકળવું. બાકી આપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વરસાદમાં અતિ ભારે વરસાદ વરસતો હોય તો સાવચેતી પણ રાખવી જેથી કરીને કોઈ વીજળી તમે જોવો છો વીજળી પણ થાય છે કડાકા ભડાકા સાથે. અને આપ સૌ જ્યારે જોઈ રહ્યા છો ત્યારે તમામ દર્શક મિત્રોને એકવાર શેર કરવા માટે રિક્વેસ્ટ છે કે ઝડપથી શેર કરો એટલે બીજા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. ઘણા બધા આપણી સાથે મિત્રો પણ જોડાણા છે, બધાની વાત કરવી છે, બધાની કોમેન્ટ્સ પણ લેવી છે. ત્યારે જયેશભાઈ કહી રહ્યા છે વેજલપુરમાં વરસાદ ચાલુ છે. રાજુભાઈ અમારી કહી રહ્યા છે કે મેરુપરમાં જોરદાર વરસાદ છે. ઝાલા ગિરિરાજસિંહ કહી રહ્યા છે ઈસનપુરમાં વરસાદ છે. પટેલ અશ્વિનભાઈ કહી રહ્યા છે રાસિંગપર માળિયમ મિયાણામાં વરસાદ આવે છે. રાસિંગપરમાં ચાલુ છે જિજ્ઞેશભાઈ કહી રહ્યા છે. અમિતભાઈ કહી રહ્યા છે હરીફમાં ચાલુ છે. એટલે ઓલ ઓવર વરસાદ આપણે જોઈએ ને તો હળવદ અને માળિયા વિસ્તારમાં મોરબીથી કોમેન્ટ્સ આવે છે. જયંતિભાઈ કહી રહ્યા છે કે મોરબીમાં નથી. સાપકડામાં વરસાદ છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં નવગણભાઈ કહી રહ્યા છે ધોધમાર વરસાદ ચાલુ છે. એટલે ધાંગધ્રા, ચુલી અને હળવદ અને આમ માળિયા સાઈડ આ વરસાદ વરસી રહ્યો છે એની આપણે કોમેન્ટ્સ પણ મળે છે. માનગઢમાં પણ વરસાદ ચાલુ છે. એટલે ઘણા બધા
રણકાંઠાના વિસ્તારમાંથી પણ ઘણા બધા છે. ધાંગધ્રાના હરિપરમાં અને અમિતભાઈ કહી રહ્યા છે, સુરેશભાઈ કહી રહ્યા છે માનગઢમાં વરસાદ છે. વરસાદ રહ્યો ને મિત્રો, કપાસ અને મગફળીના પાકમાં ખેડૂતોને આપણે જે આગેતરા વાવેતર છે એમાં કદાચ નુકસાન પણ થાય, આપ સૌ જાણો છો. કારણ કે ખેડૂતોને અત્યારે મગફળી ઉપાડવાનો સમય છે. કપાસમાં મેં કહ્યું એમ કપાસ હજુ સુધી તો સારા હતા, પરંતુ અતિ વરસાદ વરસે તો કપાસમાં નુકસાની પણ થાય અથવા કપાસમાં સુકારો પણ આવે અને જે ઝીંડવા થયા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક મિત્રો એવું બને કે ઘણીવાર એવું બનતું હોય, એમાં પણ નુકસાની આવતી હોય છે. અને આપ પણ જાણો છો. ફરી આપને કહીએ કે નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે જોઈ રહ્યા છો. તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો તમારી આજુબાજુ વિસ્તારમાં ખેતીમાં કેવી છે પરિસ્થિતિ, વરસાદને લઈને કેવો છે માહોલ. એકવાર શેર જરૂર કરજો મિત્રો. જે કંઈ વિડીયો તમે નજર હળવદમાં જોતા હોય, ગમે ત્યારે જોતા હોય, ખેડૂત મિત્રો, ખેડૂતને લગતા માહિતી હોય, પશુપાલનને લગતી માહિતી હોય, કોઈ પણ હોય તો તમને સારી લાગે એટલે તરત જ શેર કરો, એટલે બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે. તમામ મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં એટલા માટે આપણે જોઈએ છીએ કે આપણને ખ્યાલ આવે કે આજુબાજુ વિસ્તારમાં કેવો છે વરસાદ. રણજીતભાઈ કહી રહ્યા છે સોખડામાં વરસાદ છે, અશોકભાઈ કહી રહ્યા છે ટીકરમાં છે, પ્રવીણભાઈ કહી રહ્યા છે સાપકડામાં વરસાદ છે, કરણભાઈ કહી રહ્યા છે ઢવાણામાં વરસાદ છે, હનુભા કહી રહ્યા છે કલ્યાણપુરમાં વરસાદ છે, મેહુલભાઈ ગોંડલથી જોડાયા છે પણ વરસાદ અંગેની કોઈ માહિતી મળી નથી. હરેશભાઈ કહી રહ્યા છે પલાણી વરસાદ છે. એટલે મિત્રો વાત કરીએ ને તો ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ થોડો ધીમો પણ પડ્યો છે, આપ પણ જાણો છો. ને ગાજવીજ સાથે વરસાદ વરસવાના કારણે આજુબાજુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં ક્યાંય વૃક્ષ ધરાશય થવું, વીજળી પડવી, જાનમાલને નુકસાન થવું, ખેતરોમાં પાણી ફરાઈ જવા, નદી નાળાઓ પાણી વહેતા થવા, કોઝવે પર પાણી પસાર થવા કે કોઈ પણ આપત્તિજનક ઘટના સર્જાય તો તમે અમારો સંપર્ક કરો છો અને કરતા રહેશો. એવી જ રીતે અવારનવાર સંપર્ક કરતા રહેજો જેથી કરીને તંત્ર સુધી તમારો અવાજ પહોંચાડી શકીએ. આપ પણ જાણો છો મિત્રો, સોશિયલ મીડિયા થકી આપના સહકાર થકી આજે અલગ અલગ જગ્યાએથી તમે સમાચાર રૂપી જોઈ રહ્યા હોય નજર હળવદના પ્લેટફોર્મ પર, તો તમે પણ એકવાર લાઈક, કોમેન્ટ અને શેર કરો. કારણ કે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય, આજુબાજુ બનતી ઘટના હોય, ગુજરાતના મુખ્ય સમાચારો હોય, એ આ પ્લેટફોર્મ પર જોવા મળે છે. સાથે જ ખેડૂતલક્ષી પ્રશ્નો હોય, ખેડૂતના બજાર ભાવના હોય, ખેડૂતને બાગાયત ખેતીના હોય કે કોઈ પણ પ્રશ્નો હોય, ખાતર બિયારણના હોય, કેનાલના પાણીના પ્રશ્નો હોય, તો તમને અહીંયા સમાચાર રૂપે જોવા મળતા હોય છે. એટલે હજુ સુધી આ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને આવા જ અવારનવાર સમાચારો તમારા મોબાઈલમાં આસાનીથી મળતા રહે. તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ્સ પણ જણાવો કે આ વરસાદ રહ્યો ખેડૂતને લાભદાયી છે કે નુકસાન છે. આગેતરા વાવેતરમાં મેં કહ્યું એમ કે મગફળીનો અને કપાસનો પાક તૈયાર છે. આપણા વિસ્તારમાં મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર છે. આ વાવેતરને લઈને ખેડૂતોમાં કેટલા અંશે આ વરસાદ ઉપયોગી થાય છે કે નુકસાનકારી નીવડે છે એ જોવાનું રહ્યું. પરંતુ હવામાન ખાતાની આગાહી છે અને એને લઈને વરસાદ વરસવાની હજુ પણ શક્યતાઓ છે. વરસાદ વરસવાના કારણે આપ પણ જાણો છો કે મોટું નુકસાન થતું હોય છે. ત્યારે તમામ મિત્રો જ્યાંથી જોડાવ એકવાર અચૂક કોમેન્ટ્સ કરજો જેથી કરીને ખ્યાલ આવે ક્યાંથી જોડાના છો, તમારે આ વરસાદ કેટલો ઉપયોગી છે અને હજુ જો વરસાદ થાય તો ખેતી લાયકમાં કેટલું નુકસાન થતું હોય છે એ પણ જણાવજો એટલે ખ્યાલ આવે. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો.